નમસ્કાર, આપની સાથે હું છું લવલીન અને બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। બનાસકાંઠાના ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના કર્મીની દાદાગીરી પ્રકાશમાં આવી છે। ફરિયાદ કરવી હોય તો કરી દો એમ કહીને અરજદારને ધમકાવ્યા છે। બેંકે પોસ્ટમાં એટીએમ કાર્ડ મોકલ્યું હતું, તે મળ્યું છે કચરામાંથી। ત્યારે એટીએમ કાર્ડ કચરામાંથી મળતા અરજદારે જવાબ માંગ્યો હતો। અરજદારે જવાબ માંગતા પોસ્ટ કર્મી લાજવાને બદલે ગાજ્યા છે। અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે બનાસકાંઠામાં આ સમગ્ર બનાવ બન્યો છે, બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે। ગામના અરજદારે એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ મંગાવ્યું અને તે માટે બેંકમાં અરજી પણ કરી હતી, જેથી બેંક કર્મચારીઓ દ્વારા પોસ્ટના માધ્યમથી અરજદારને એટીએમ કાર્ડ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી। પરંતુ ગામના જ એક વ્યક્તિને અરજદારનું એટીએમ કાર્ડ કચરામાંથી મળતા અરજદાર પોસ્ટ ઓફિસ ગયા અને આ બાબતે ખુલાસો માંગ્યો હતો। ત્યારે પોસ્ટ ઓફિસના કર્મચારીએ લાજવાને બદલે ગાજ્યા અને કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો એમ કહીને ઉડાડુ જવાબ આપ્યો હતો। મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ એટીએમ આવેલું છે વિનોદભાઈનું। એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને એટીએમ ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામાંથી મળ્યું। આ એટીએમ લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ એટીએમ કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંડાણભરો મને જવાબ આપ્યો। એટલે હું પછી આ મીડિયાના મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ એટીએમ આવેલું છે વિનોદભાઈનું। એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને એટીએમ ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામાંથી મળ્યું। આ એટીએમ લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ એટીએમ કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંડાણભરો મને જવાબ આપ્યો। એટલે હું પછી આ મીડિયાના સહારે આગળ એમના લોકો પર કાર્યવાહી થાય એના માટે હું આ મીડિયા સમક્ષ રજૂઆત કરી।